हमारा पवित्र बच्चे जो भगवान के सामने नाच पटधामी बाबा तुम्हें જોઈતારામ એ જે છે કોઈ ભાવિક ભક્ત સ્કૂલના જે મેનેજમેન્ટ છે હે ને આચાર્ય શ્રી હે ને हरे राम 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 हरे गीता ले हाय हेलो छोरो कृष्ण बोलो हरे कृष्ण 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 हरे 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 राम 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 હું આઈડીપી સ્કૂલમાંથી છું. આજે અમને ગીતા આપી. હું ગીતાનો દરરોજ એક પેજ વાંચીશ. હરે કૃષ્ણ. हरि बोल हरे હું આઈડીપી સ્કૂલમાંથી છું. ઇસ્કોનથી આજે આવ્યા હતા. અમને એક બુક આપી. એમાં દરરોજ એક પાનું વાંચીશ. आज हम आईडी पटेल स्कूल में वो गीता लेकर चले आए हैं. हरि बोल हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरि बोल हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम हरे बोल हरे हरे कृष्ण 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 हरे 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 राम राम से नरसिंहाया एक जन वो बाजू चले जाओ. हरि बोल हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल हरे कृष्ण हरि बोल हरे कृष्ण राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 નો પ્રચાર પણ આખી દુનિયામાં થતો હોય છે અને લગભગ 100 ભાષામાં ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન થયેલું છે. હરે કૃષ્ણ 100 ભાષામાં ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન થયેલું છે. એટલા માટે આ જે છે ભગવદ્ ગીતા હે ને એ ભગવાને ગાયેલું ગીત છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત યોની પ્રાપ્ત કરીને એનો જો સદુપયોગ નહીં કરીએ અને આ એક જ લોક ભૂલ છે, એક જ છટક મારી છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી નીકળવાની. જો એને પણ આપણે ગમાવી દઈશું હે ને તો ફરીથી આખું આ રોકેશન ફરવું પડશે. અમારા એક પ્રભુજી હતા ક્રિશ્ચિયન હે ને ન્યુઝીલેન્ડના હતા, ખૂબ જ સિનિયર. તો અહીંયા અમદાવાદમાં આવ્યા હતા ને એમણે શું કહ્યું કે આ બધા જે કૂતરા ફરતા હોય છે ને
આ ગધેડા ફરતા હોય છે. પેલા કોણ હતા ખબર? તમે તો ભાગ્યશાળી છો, કેમ કે અમેરિકાથી દાન આવ્યા છે આખા અમદાવાદમાં. તમે લોકો જ કેમ પાસ થયા? એટલે તમે લોકો કઈ જન્મમાં અચ્છા કર્મ કરી હશે તો તમને આ અનમોલ તોફા મળે છે. તો તમે આપણે બધા ભેગા થઈને પ્રભુજીને આટલું સરસ જ્ઞાન આપ્યું, તો આપણે બધા ભેગા થઈને પ્રભુજી માટે એકવાર હરે કૃષ્ણ મંત્ર બોલकर ધન્યવાદ જણાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરી બોલ. કાલાભાઈ જોઈતારામ તરફથી હે ને આ ભગવદ ગીતા આપવામાં આવી છે હે ને? તો એટલા માટે આજે છે અમેરિકા. હા, એ પ્રભુજી અમેરિકા રહે છે હે ને? અને એમણે ત્યાંથી ડોનેશન કર્યું છે. એમના સમય ડોનેશન કર્યું છે. તો એટલા માટે આ ખૂબ જ મહત્વની વસ્તુ છે કે એનો ખરેખર સદુપયોગ થયો. આપણા આધ્યાત્મિક ન્યાય શા માટે જરૂરી છે? ખાલી એક ઉદાહરણ આપીને આપણે બહુ ટાઈમ તો છે નહીં, તમારા છૂટવાનો બી ટાઈમ થઈ જશે હે ને? એક વખત એક છોકરો હે ને એક ગામમાં રહેતો હતો અને ભણવામાં હોશિયાર હતો. પછી ખૂબ ખૂબ આભાર માને છે ટ્રસ્ટી મંડળ, આચાર્ય હે ને, શિક્ષક ભાઈ બહેનો હે ને, અને વિદ્યાર્થી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. કારણ અમને એક ચાન્સ આપ્યો હે ને આપની સમક્ષ ઉપસ્થિત રહેવાનો, અને તમે બધાએ સુંદર કીર્તન કર્યું હે. એટલા માટે ખૂબ જ લાભ છે. પ્રભુપાજી કહેતા ચાન્ટિંગ, ડાન્સિંગ એન્ડ ફીસ્ટિંગ, ભગવાનના જપ કરવા જોઈએ હે, અને નૃત્ય કરવું જોઈએ. આ રીતના જ કીર્તન ચાલતું હોય, સંકીર્તન હોય તો નૃત્ય કરવું જોઈએ. આપણા ઘરમાં કોઈનો વરઘોડો નીકળે હે ને, 10-15 વર્ષ પછી તો તમારો બી વરઘોડો એ વખતે બધા નાચતા હોય છે હે. દાદી બી નાચે અને કોઈ ભત્રીજો એ બી નાચે. 10 વર્ષ પછી નીકળે તો એ તો ભગવાનની સામે નાચે તો ભગવાનને પણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ. બોલો કૃષ્ણ કન્હૈયા. કઈ સ્કૂલ છે? આઈડીએસ સ્કૂલ. છે કે હા મને કે લઈ જશો ને પેલી બાજુ? કે હા. તો નદી બે કાંઠે જતી હતી. ચોમાસાની સિઝન હે, વરસાદથી ધીરે ધીરે આવતો હતો. પણ એ હોડીમાં બેઠો અને પછી થોડા આગળ ગયા, ખીચામાંથી મોબાઈલ કાઢ્યો હે. ગોપાલ કાકા તમારી જોડે મોબાઈલ છે કે? ગોપાલ કાકા ના, મારી જોડે તો મોબાઈલ નથી હે. કે તમે શું જીવો છો? તમારું 25% જીવન બાતલ જતું રહ્યું. કેટલું? 25% જીવન. પછી થોડો આગળ ગયો હે ને, ગોપાલ કાકા તમને અંગ્રેજી આવડે છે કે? ગોપાલ કાકા કે મને ગુજરાતી બી નહીં આવડતું, તો ખાલી બોલું છું એટલું જ, મને તો લખતા વાંચતા બી નથી આવડતું. તો કે ગોપાલ કાકા તમે શું જીવો છો? તમારું 50% જીવન બાતલ જતું રહ્યું. બધી દુનિયા કેટલી આગળ વધી ગઈ, કેટલું જીવન બાતલ જતું રહ્યું? 50%. ફરી આગળ ગયા હે, અને પછી લેપટોપ કાઢ્યું બેગમાંથી. પછી ગોપાલ કાકાને કે તમે જો લેપટોપ છે? અરે ભાઈ મારી જોડે મોબાઈલ નથી હે ને, લેપટોપ ક્યાંથી હોય?
તો કે તમે શું જીવો છો, તમારું 75% જીવન બાતલ જતું રહ્યું. હે? ત્યાં સુધી નદીમાં મધ્યમાં પહોંચ્યા, બંને કાંઠે નદી જતી હતી અને એકદમ ભયંકર તોફાન શરૂ થઈ ગયું. હોડી આમથી આમ થાય, આમથી આમ થાય, અંદર પાણી પડે ઉછળી ઉછળી. હે તો પેલો ગભરાઈ ગયો. ગોપાલ કાકાને કઈ અસર ના થઈ. હે તો પેલો વ્યક્તિ ગભરાઈ ગયો, સુટેડ બુટેડ હતો, ભણી ગણી ના. તો પછી ગોપાલ કાકાને કે હવે શું થશે? તે ગોપાલ કાકા કે તે આટલું બધું કર્યું, તને તરતા તો આવડે છે ને? તો પેલો કે ના, મને તરતા નથી આવડતું. તો ગોપાલ કાકા કે તારું 100% જીવન બાતલ જતું રહ્યું. હરી તો આ બોલ. રીતના જે હોય છે, તો તમે કેવલ ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરો, હે? અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત ના કરો, હે? તો ખૂબ જ મુસીબત થતી હોય છે. ગમે ત્યારે આપણે હિસાબ આપવાનો છે. તમારી એક્ઝામ આવતી હોય છે ને, એવી રીતના અંતિમ એક્ઝામ આપણે જ્યારે જઈએ ભગવાનના ધામમાં, ભલે બધા 100 વર્ષના થાય, પણ જ્યારે ભગવાનના ધામમાં જાય તો આપણી અંતિમ એક્ઝામ